નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે તારીખ 2 મે 2025 જોઈએ આજના સમાચાર। પાકિસ્તાનને મળતા સિંધુ નદીના પાણી રોકી વડાપ્રધાને ખૂબ જ પ્રશંસનીય કદમ ઉઠાવ્યો છે। સિંધુ નદીના પાણી ઉપર રાજાશાહીથી કચ્છનો દાવો રહ્યો છે। આ વિષયના પ્રખર અભ્યાસુ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કરે ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી। જુઓ સિંધુના પાણી માટેની ઝીણામાં ઝીણી વિગતો। પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય નાગરિકોને મારી નખાયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે। ભારતે વળતા પગલાં સ્વરૂપે સિંધુ નદીના પાણી પાકિસ્તાન તરફ જતા રોક્યા છે, જેની સમગ્ર દેશે સરાહના કરી છે। તો સિંધુ નદીના હવે ફાજલ થયેલ પાણી રાજસ્થાન કેનાલ મારફત કે પાઇપલાઇન મારફતે કચ્છ તરફ વાળી શકાય। કચ્છને સિંધુ નદી સાથે વર્ષોથી કનેક્શન છે અને સિંધુ નદીનું પાણી કચ્છને મળે તે બાબતે રાજાશાહી વખતથી પ્રયત્નો કરવામાં આવ્યા છે। સિંધુ નદી સંબંધે સિંધુના પાણી અને કચ્છ વિષય ઉપર તમામ ડોક્યુમેન્ટ સાથે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કરે ગુજરાતી તેમજ હિન્દીમાં પુસ્તક લખી દસ્તાવેજો ભેગા કરી વખતો વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરેલ છે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ મહેશભાઈ ઠક્કર સાથે વિસ્તૃત વાત કરી। જુઓ તેમની સાથે મુલાકાત। દર્શક મિત્રો, સિંધુના જળની અત્યારે બહુ જ ચર્ચા થાય છે અને આપણે પાકિસ્તાન જતા સિંધુના જળ રોકવાનો એક વડાપ્રધાને ખૂબ જ સુંદર નિર્ણય લીધો એમ, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે, પાકિસ્તાને જે આપણી સાથે જે વર્તન કર્યું છે તો એને સબક શીખવાડવા માટે એ જરૂરી હતું। હવે આપણે વાત એ કરવી છે કે સિંધુ ના જળ સાથે કચ્છ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે। જે તે સમયે એ આપણી એક સ્વપ્ન હતું કચ્છને સિંધુનું જળ મળે, અને ટેકનિકલ નિષ્ણાતો એમ કહેતા હતા કે કચ્છના રણમાં સિંધુનું પાણી આવતું અથવા તો સિંધુ નદી ત્યાંથી કદાચ ભૂગર્ભમાંથી ત્યાંથી પણ પસાર થતી હતી, એવી કોઈ એક વાત પણ અમે સાંભળી છે, અથવા તો એનું વહેણ હતું। જે હોય પછી ભૂકંપોને કારણે કોઈ કુદરતી આપત્તિઓને કારણે એ બધું આપણે એ નષ્ટ થઈ ગયું। તો આપણી સમક્ષ આપણે જે આપણા પૂર્વ ધારાસભ્ય અને આ આખા જે વિષય છે એના નિષ્ણાત મહેશભાઈ ઠક્કર સાહેબ આપણી સમક્ષ હાજર છે, અને તેમણે ઘણા વર્ષોથી આ સિંધુના પાણી ઉપર કચ્છને સિંધુનું પાણી મળે, સિંધુ નદી શું છે ને કચ્છને કઈ રીતે જોડાયેલી છે, તો એમની સાથે વાત કરીએ। મહેશભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। થેન્ક યુ। તો સાહેબ, આપણે પૂર્વ ભૂમિકા દો કે આ સિંધુ નદી છે એ આપણે એની સાથે કઈ રીતે કચ્છ જોડાય છે? સિંધુ નદી ભૌગોલિક રીતે આપણી સાથે જોડાયેલી હતી, અને સિંધુના પાણી એમના રેકોર્ડ ઉપરથી, જૂની સર્વે ઉપરથી એ કચ્છમાં આવતી હતી લખપત તાલુકા સુધી, અને અહીંયા ઉત્તર અને લખપત તાલુકાના વિસ્તારોમાં આપણા પાસે ચોખાનો પાક થતો હતો, એ પણ આપણા પાસે રેકોર્ડ છે। પછી 1819માં જે ભૂકંપ આવ્યો, અને એ ભૂકંપમાં જમીન ઊંચી થઈ અને અલાબંધ થયો, અને પરિણામે સિંધુનું વહેણ આવતું બંધ થયું। ત્યાર પછી એ પાણી પાછું આવે આપણા પાસે, એના માટે કચ્છના રાજવી વિજયરાજજીએ બ્રિટિશ સલ્તનતનું ત્યાં રાજ હતું પાકિસ્તાનમાં, એટલે તે વખતનું કરાચી તો ભારત જ હતું। તે વખતે આપણે એ રાજ સાથે કચ્છના રાજવીએ ચર્ચાઓ પણ કરી, એમાં સંમતિ પણ સધાણી કે ભાઈ કચ્છના રાજવીએ 17 બેરેજમાંથી પાણી આપવા માટે વાત કરી, પછી કોઈ બીજા બેરેજમાંથી આપવાની વાત થઈ, પણ એની સર્વે થઈ તે વખતે, અને એ સર્વેમાં એનો કેટલી લાંબી કેનાલ થાય, એનો ટોટલ ખર્ચ કેટલો થાય, એ ખર્ચ બધો કોણ ભોગવે, એ બધી ચર્ચાઓ તે વખતે થઈ, અને પત્ર વ્યવહાર પણ થયો। આ બધો પત્ર વ્યવહાર મેં મારી બુક સિંધુના પાણીને કચ્છમાં પત્ર વ્યવહાર પણ આપ્યો છે। અને ત્યાર પછી અટકી ક્યાં ગયું કે આઝાદી આવી અને આ દેશના 2 ભાગલા પડ્યા। રાઈટ। એટલે આટલે સુધી આવેલી મોઢામાં આવેલી વાત એ એમને રહી ગઈ, અને પછી એક ખરું કે કેન્દ્રમાં આપણી સરકાર આવી ત્યાર પછી અહીંયા કચ્છમાં સી સ્ટેટ હતું, અને સી સ્ટેટમાં ચીફ ઓફિસરે પણ આ
પ્રશ્ન હાથમાં લીધેલો કેન્દ્રની સૂચનાથી. એટલે તે વખતે આપણા પાસે જે આપણા એન્જિનિયરો હતા, H.A. મંતાણી સાહેબ ને એ લોકો, એમણે બધા રેકોર્ડ બધા ટેકનિકલ તૈયાર કરીને પાકિસ્તાનને પણ આપેલા. અને એ વાત આગળ વધતા દરમિયાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્તસિંધુના પાણી વિશે ખૂબ માથાકૂટ થઈ. અને એ માથાકૂટને ઝઘડાની વચ્ચે પછી એવું બન્યું કે આપણે વિશ્વ બેંકને મધ્યસ્થી રાખીને આ પ્રશ્નને ઉકેલવા માટે પ્રયત્ન કર્યો. અને એ પ્રશ્ન ઉકેલવા માટે જે પ્રયત્ન થયો એમાં આ બધા પ્રશ્નોની છણાવટો થઈ. તેમાં એક વાત નક્કી થઈ એ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કે કચ્છ એ સિંધુ નદીના તટ પ્રદેશનો ભાગ છે અને એ રીતે એનો રાઇપેરિયન રાઇટ છે. એ વાતનો સ્વીકાર થયો. પણ આ પ્રશ્નનો ઉકેલ સરળતાથી થાય કારણ કે સપ્તસિંધુની નદીઓ બધીની એ પરિસ્થિતિ છે કે એક રાજ્યમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં આમ આટીગોટીમાં નદી વહેતી હોય. નદી કઈ સીધી લીટીમાં તો હોય નહીં. અને એને પરિણામે ક્યાંક પાકિસ્તાન તરફ જતી, ક્યાંક હિન્દુસ્તાનમાં જતી, પાછી પાકિસ્તાનમાં જતી. આ બધી વાતને લીધે એક વાત નક્કી થઈ કે આપણો રાઇપેરિયન રાઇટનો સ્વીકાર થયો. પણ આ પ્રશ્નના સરળ ઉકેલ માટે વિશ્વ બેંકે એક એવી દરખાસ્ત કરી કે 3 પશ્ચિમી નદીઓ જે છે, ચિનાબ, ઝેલમ અને સિંધુ, એ 3 પાકિસ્તાન વાપરે અને અહીં આ બાજુ રાવી, બિયાસ અને સતલજ એ પૂર્વીય નદીઓ છે એ ભારતને મળે. આમ સપ્તસિંધુની એ 6 નદીઓનું ડિવિઝન પાડ્યું. અને એ ડિવિઝનમાં આપણને નુકસાન શું થયું કે જેના છેડા ઉપર આપણે હતા, સિંધુના છેડા ઉપર, રાઈટ, એ સિંધુ પાકિસ્તાનમાં ગઈ. એટલે આપણા અધિકારનો સ્વીકાર અને ઇનકાર બે થયો. રાઈટ. અને પરિણામે આપણને પાણી મળવાની શક્યતા બંધ થઈ. તે વખતના કેન્દ્ર સરકારના જે સૂત્રધારો હતા એમના તરફથી એવું નક્કી થયું કે આપણે જે પાણી મળે એ હરીકે બેરેજમાં બધું ભેગું થાય. હરીકે બેરેજ એટલે રાજસ્થાન અને પંજાબની સરહદ ઉપરની જગા, બહુ મોટો ડેમ બંધાણો ત્યાં. અને અહીંયાથી તેથી પહેલા આપણે એક એવી ઇરિગેશન કમ નેવિગેશન કેનાલ કંડલાથી કાશ્મીર સુધી થાય. અને કંડલાથી વાણમાં બેસીને ત્યાં સુધી જઈ શકાય એ જાતની સર્વે પણ થઈ. રાઈટ. એ સર્વેનો ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં એ વિચારવામાં અને એ સર્વેનો રેકોર્ડ આજે પણ ઉપલબ્ધ છે એમના પાસે. હવે આપે ના આપે, બતાવે ન બતાવે એ તો સરકારની મરજીની વાત છે. પણ એના રેકોર્ડ એક તબક્કે મળ્યા હતા અને એમાં એ જે સર્વેમાં તે વખતે ભાઈ પ્રતાપ, મારે આજે એમને યાદ કરવા જોઈએ કે જે પાકિસ્તાનથી અહીં આવ્યા હતા, એમને સિંધુ સાથેનું એક એટેચમેન્ટ હતું અને એ એટેચમેન્ટને કારણે એમાં ખૂબ રસ લેતા હતા. અને આપણા તે વખતના પ્રતિનિધિઓ ગુલાબશંકરભાઈ, ભવાનજીભાઈ, કાંતિ પ્રસાદભાઈ, લવજીભાઈ, એ બધા લોકો આની અંદર ખૂબ રસ લેતા હતા, પ્રેમજીભાઈ. અને એમણે આ બધા પ્રયત્નો કરતા આપણને ઇરિગેશન કમ નેવિગેશન ચેનલ મળશે એવી એક આપણને આશા હતી. પણ સરવાળે રાજસ્થાન સરકાર એમાં સંમત ન થઈ કે એટલું પાણી છે જ નહીં કે અમે ત્યાં સુધી મોકલાવીએ. એટલે એ વાત ત્યાં પડતી મુકાઈ. પછી 1962 ને 64 સુધી પત્ર વ્યવહાર ચાલુ રહ્યો છે, એ રેકોર્ડ મળે છે. અને રાજસ્થાન સરકારે ઇનકાર કર્યા પછી એ વાત ત્યાં બંધ થઈ. હવે એ વાત બંધ થયા પછી તો રાજ્ય સરકાર જ્યાં સુધી માંગણી ન કરે ત્યાં સુધી કોઈ વ્યક્તિગત માંગણી તો સંતોષાય નહીં. આ દરમિયાનમાં 1986માં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછાણો, રાજકોટના MP પ્રશ્ન પૂછ્યો. રાઈટ. અને એને જવાબ મળ્યો કે સિંધુના પાણી કચ્છમાં ક્યારે જતા જ નહોતા. એટલે ફ્લોર ઉપર જવાબ મળ્યો. આવું ફ્લોર ઉપર જવાબ મળ્યો. એટલે એ જવાબથી મને પોતાને ખૂબ મનમાં સેટબેક લાગ્યો કે આ જૂઠો જવાબ છે. આવતીકાલે ક્યારેક કોઈક રસ્તો ખુલ્લો થશે ને ત્યારે આ લક્ષ્ય વંચાય અને તેની આપણને તકલીફ થશે. પણ કંઈક ખુલ્લું હશે તો રસ્તો નીકળશે.
એમ સમજીને મેં એનું ડોક્યુમેન્ટ હતા તે અધૂરા હતા એ પૂરા કર્યા અને 1988માં મેં બુક લખી. રાઈટ. અને બુક લખી ત્યારે એના વિમોચનમાં પણ મેં પૂરેપૂરી ધ્યાન રાખી કે વિમોચનમાં કુંદનલાલ ધોળકિયા, પછી આપણા દિનેશભાઈ શાહ નાણામંત્રી હતા તે, પછી હરસુખભાઈ સાંગાણી જે આમાં તંત્રી હતા ફુલછાપમાં, નિર્મલ વાસવાણી, મનસુખ જોશી એ શિક્ષણ મંત્રી હતા. આ બધાના હાથે બંને બુકોનું વિમોચન કરાવ્યું, ઇંગ્લિશ અને ગુજરાતી. એ બુકો મેં આપણા બધા એમપીને મોકલાવી, ઇંગ્લિશ બુક, કે ભાઈ તમે મહેરબાની કરીને ફ્લોર ઉપર મળેલો જવાબ ખોટો છે એ ચેલેન્જ કરો એના ડોક્યુમેન્ટ. હવે એમાં ફ્લોર ઉપર તો કોઈ ચેલેન્જ ન કરી, અને કર્યું તો અહીંયા સુધી મને કઈ છાપવામાં આવ્યું નહોતું, પણ એમાં કઈ બહુ આગળ વાત વધી નહીં. હું અવારનવાર મારી રીતે આ નોંધ લખ્યા કરતો હતો કે ભાઈ આનું કાંક કરો. એ દરમિયાનમાં સરકારો બદલતા અને જ્યારે વાજપેયીજીની સરકાર આવી અને અડવાણી પાકિસ્તાન જતા હતા ત્યારે નિર્મલ વાસવાણી જે આ વિમોચનમાં સામેલ હતા, એટલે નિર્મલ વાસવાણીનો મને ફોન આવ્યો. મને કીધું અડવાણી સાહેબ આવ્યા છે અહીંયા, લાલકૃષ્ણ એમના પિતાશ્રી આદિપુર રહેતા હતા, એને મળવા આવ્યા હતા. એટલે એ મળવા આવ્યા છે, મહેશભાઈ મારે એને બુકોના સેટ 4 આપવા છે, મને 4 સેટ મોકલાવો ને શક્ય તમે આવો. હું આવું, મને વાંધો નથી, હું કોંગ્રેસનો ને આ ભાજપના. તે વખતે ભાજપ તો મારા માટે આપણા માટે પ્રશ્ન અગત્યનો હતો. મેં ભલે, એટલે મેં બુક આપી. અલબત્ત અડવાણી સાહેબ મળ્યા નહીં, એ કંઈક બીજા કામમાં હતા, પણ હું નિર્મલભાઈને બુક આપીને આવતો રહ્યો તરત પાછો. એ બુકો અડવાણી સાહેબને આપવાની. અડવાણી સાહેબે નિર્મલભાઈને કીધું ના હું આમાં રસ લઈને કરીશ, પણ પછી શું થયું ને કેટલું કર્યું એનો કોઈ રિપોર્ટ મારા પાસે ક્યારે પણ ઉપલબ્ધ બન્યો નહીં. પછી મોદી સાહેબ જયારે ચીફ મિનિસ્ટર થયા ત્યારે એમના કાર્યાલય મારફતે પાછી વાત આવી, મહેશબેન કયો અમને ડેટા સેટ આપે અને અમે આમાં આગળ વધવા માંગીએ છીએ. એટલે હું પોતે મેં એના બુકો મોકલાવી અને મોદી સાહેબે આ વાત વાજપેયીજી આગળ કરી અને એ રેકોર્ડ ઉપર છે. અને વાજપેયીજીને આ રજૂઆત કરી, પણ તે વખતે એને જવાબ તો શું મળે, પણ ઓફિશિયલ વાત હતી, રેકોર્ડ એનો આખી મીટિંગ હતી મોટી, એમાં રજૂઆત થઈ કે અમારો રાઇપેરિયન રાઇટ છે ને પાણી અપાવો, એજન્ડામાં આવી ગઈ. પણ એનું કઈ આગળ વધી શકાયું નહીં. એટલે મેં પાછો ફરીથી એક વાત મેં આપણે તો એક સામાન્ય માણસ તરીકે પ્રયત્ન કરતા પાછા જયારે પ્રાઇમ મિનિસ્ટર થયા સાહેબ મોદી સાહેબ, ત્યારે મને એમ લાગ્યું કે હવે તે દરમિયાનમાં મારા પાસે ઇંગ્લિશ ને ગુજરાતી બંને બુકો ખતમ થઈ ગયેલી. અને કારણ મેં તો ફ્રી ઓફ કોસ્ટ બધાને આપી છે, કે પૈસા લીધા નથી. એટલે મેં કીધું ઇંગ્લિશ તો ઠીક જ છે, ગુજરાતી બુક બીજી વાર છપાવું. બરાબર. એટલે ગુજરાતી બુક મેં પાછી બીજી વાર છપાવી અને બીજી વાર છપાવી એની મેં એમને મોકલાવ્યો. મને આની પ્રસ્તાવનામાં આપ સહી કરી દો તો મને આનંદ થશે. તો નેચરલી એ પોતાના કામમાં હોય, જવાબ ન મળ્યો. પણ ત્યાર પછી મેં એમને સતત કાગળો લખ્યા, બધી નોંધો ટૂંકી, કારણ મેં કીધું આ બુક કોઈ વાંચે નહીં. એટલે મેં એને નાના એક 2 પાનામાં બધી મેટર કરી અને કાગળ લખ્યા. એક આગળ લખતા એક તબક્કો એવો આવ્યો કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા અને અહીંયા આવ્યા અને આપણી બોર્ડર ઉપર હનુમાનજીના મંદિર ખુલ્લું મૂક્યું, એમના ભૂમિપૂજન માટે આવ્યા. ત્યારે હું સ્વામિનારાયણ મંદિરનો સત્સંગી અને ભૂતપૂર્વ કોઠારી, એટલે મને પણ આમંત્રણ હતું ને હું ત્યાં ગયો હતો ને ત્યાં મેં રૂપાણી સાહેબને કીધું, મેં કીધું સાહેબ સિંધુની વાત કરવી છે, જો અનુકૂળ હોય તો. મને કે તમે ગાંધીનગર આવો, હું તમને ટાઈમ આપું. અને એમણે મને ગાંધીનગર જઈને બીજે ચોથે ટાઈમ આપ્યો, આ ટાઈમે તમે આવો અને સીધા મારા ઘેર જ આવજો.
એટલે ઘરની ઓફિસમાં આપણે બેસશું. એટલે હું ત્યાં ગયો, બધા નકશાઓ ડેટા બધા લઈને, સાહેબ આ ઇતિહાસ, આ ભૂગોળ, આ રેકોર્ડ, અને આમાં આપણે બીજું કાંઈ નહીં, ગુજરાતમાંથી આપણે રજૂઆત કરીએ કે ભાઈ આ પ્રશ્ને અમને અપાવો. તો ભલે મારે હું કરો, તમે કૈલાસનાથનને મળો, હું સૂચના આપું છું. એટલે કૈલાસનાથન સાહેબને એમણે સૂચના આપી, હું કૈલાસનાથનને મળ્યો, અને એમને મળ્યા પછી એમણે વાતમાં આ બધી ફેક્ટ સાંભળીને એ વોઝ સેટિસ્ફાઈડ. મને કે આપણે આમાં એવું કરીએ કે સિંચાઈના નિષ્ણાત છે મિસ્ટર નવલાવાલા, એ નવલાવાલાને હું ફોન કરું છું, તમે એને પણ મળી આવો. એટલે સારું સર, તમે જેમ કહ્યું તેમ. એટલે હું નવલાવાલાએ શું કર્યું, બીજે દિવસનો ટાઈમ આપ્યો, હું રોકાણો. એણે એન્જિનિયરોને હાજર રાખ્યા સિંચાઈ ખાતાના. એટલે નવલાવાલાને હું મળ્યો, એના એન્જિનિયરો હાજર હતા. એમાંથી બે એન્જિનિયર એવા હતા જે મને પર્સનલ ઓળખતા હતા. એણે નવલાવાલાને કીધું હશે કે સાહેબ આ વેલ પ્રિપેર્ડ માણસ છે, તમે એમ માનો કે ગમે તે જવાબ દઈ દઈએ, એ નથી, આ બધું જાણકાર છે પોતે. એટલે નવલાવાલાએ ટૂંકી વાત જ કરી. મને કે ઇન્ડસ વોટર ટ્રીટી થયા પછી હવે આ પ્રશ્ન રહેતો નથી. મેં કીધું સાહેબ માફ કરજો, મેં ઇન્ડસ વોટર ટ્રીટી આખી વાંચી છે, અને એ ટ્રીટીમાં એક ક્લોઝ એવું છે કે જે તે રાષ્ટ્રને મળેલું પાણી એ રીતે નહીં વાપરી શકે કે જેનાથી કરીને બીજા રાષ્ટ્રને નુકસાન થાય. એ આવી શરત છે, અને પાકિસ્તાન આ શરત ભંગ કરે છે. અને એને મળેલું પાણી એ ડેમોમાં સંગ્રહી, અને માથેથી જ્યારે પાછું હિમાલયના પાણી આવવાની શરૂઆત થાય માર્ચ એપ્રિલમાં, ત્યારે એ કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર, કારણ કે લીચિંગ પ્રોસેસ કરે છે પોતાની જમીનને મીઠી કરવા માટે, એ લીચિંગ પ્રોસેસનું કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર એ પાછું આ બાજુ છોડે છે, આપણે રણ સુધી પહોંચે. અને આપણું ગામ એક લહેવારા ખતમ થયું, અને એની આજુબાજુની વાંઢો હતો એ ખતમ થઈ. અને હું તે વખતે ધારાસભ્ય હતો, આ લહેવારા ગામ જે બી ખતમ થયું તે બી. એટલે પત્રકારોની આખી ટીમ ત્યાં લઈ ગયો. રાઈટ, સિંધુનું પાણી આવતું તો એ બતાવ્યું. મેં કીધું જુઓ સાહેબ, આ લીચિંગ પ્રોસેસનું પાણી. નીરુભાઈ દેસાઈ આવ્યા હતા તે વખતે, ગુજરાત સમાચારના સર્વે કરવા હતા. બરાબર. એટલે બધા આવ્યા હતા. એટલે મેં કીધું સાહેબ આ શરત ભંગ તો થાય જ છે, તો આપણે કમસે કમ એ બાબતને પણ કહી શકીએ. એક વાત, હવે એમના પાસે ઈ કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર બીજી કોઈ દિશામાં મોકલવાનો વિકલ્પ નથી. તો આપણે એમને કહીએ કે તમે ઈ ખારું પાણીની ચેનલ બનાવી અને કોરી ક્રીક મારફતે દરિયામાં ઠાલવો, એમાં અમે તમને કોઓપરેટ કરીએ. અને તમારું જે ડેમમાંથી પાણી નીકળે છે, અને હાજીપીરથી માત્ર 35 માઇલ છે કાદણ પટેજી ગામ, અને ત્યાં ઢોરો નારો પ્રશાખા છે, સિંધુની પ્રશાખા, ઢોરો નારો એનું નામ. એ નકશો બતાવ્યો મેં એને, આ ઢોરો નારો મેં કીધું. હવે અહીંયા સુધી સિંધુનું પાણી આવે છે, જે માત્ર હાજીપીરથી 35 માઇલ છે. તો અહીંયાથી આપણને પાઇપલાઇન આપે પાણીની. રાઈટ, આપણે એમની તકલીફમાં રસ્તો આપીએ, એ લોકો આપણને રસ્તો આપે, તો કચ્છને પાણી સવળું થઈ જાય. અને પાણીનો અને જે સૌથી વધુ નીડી એરિયા હતો પાણીમાં, એને ઉપરથી પાણી મળી જાય. એટલે એ બધી વાતો કરી, પણ નવલાવાલામાં બહુ સમત નહોતા થતા. મારી વાત એક જ હતી કે તમે કેન્દ્ર પાસે માંગણી તો આપણે કરવી પડે ને. અને એ જ અરસામાં રૂપાણી સાહેબે એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે અત્યારે તો આપણને સારા સંજોગ છે કે મોસાળે જમણ છે ને મા પીરસનારી છે. એટલે મેં કીધું મા પીરસનારી હોય તો મા આગળ વાત તો કરવી પડે. એટલે મેં કીધું કેન્દ્રમાં દરખાસ્ત તો એ જ મૂકી શકે, બીજો કોઈ તો મૂકી ન શકે. એ દરમિયાનમાં હું એડવોકેટ કૃષ્ણકાંત વખારિયાને મળ્યો. રાઈટ, મેં કીધું આમાં શું થઈ શકે.
મને કે આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે મહેશ, અને એને આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારી શકાય અને વર્લ્ડ બેંકને પક્ષકાર બનાવી શકાય, પણ તું કઈ નહીં કરી શકે. એમાં કેન્દ્ર સરકારનો હિસ્સો જોશે એમ. અને કેન્દ્ર જ જોશે. એટલે મેં વકીલોની સલાહ પર લઈ લીધી હતી. આ બધું થયા પછી મને નવલાવાલાની વાતમાં બહુ વિશ્વાસ બેઠો. મને એમ લાગ્યું કે ઈ પોતાની વાતમાં મક્કમ છે કે હવે આમાં કઈ ન થઈ શકે. એટલે પછી XMLA કાઉન્સિલમાં બાબુભાઈ અત્યારે પ્રમુખ છે. એટલે બાબુભાઈને મળ્યો. મેં કીધું હું XMLA છું જ. મેં કીધું મિટિંગમાં હું આવતો નથી, પણ જો આ ઠરાવ તમે રાખવા દો અને મંજૂર કરાવો તો હું આવું. તો આવું મહેશભાઈ. એટલે હું XMLA કાઉન્સિલની મિટિંગમાં ગયો. આ ઠરાવ આખો પુટઅપ કર્યો સમજાવીને. 50 થી વધુ XMLA હાજર હતા. બધાએ સપોર્ટ કર્યો અને XMLA કાઉન્સિલે મંજૂરી આપી કે ભાઈ ગુજરાત સરકારનું ધ્યાન ખેંચો અને આગળ વધો. અને પછી XMLA કાઉન્સિલે મુખ્યમંત્રીશ્રીને ઠરાવ મોકલાવ્યો, કાગળ લખ્યો, પણ કેન્દ્ર સરકારમાં આવો કોઈ કાગળ લખાણો નહીં. ગાંધીનગર માં રહ્યો. એટલે પછી આમાં તો કઈ મેં હમણાં મારા આર્ટિકલના અંતમાં લખ્યું છે કે મોસાળે જમણને મહા પીરસનારી કરી, પણ પીરસે ત્યારે ને. એટલે આપણે માનણી જ નથી કરતા તો શું થાય. એટલે હું અંગત રીતે એમ માનું છું કે અત્યારે જે મોદી સાહેબે કીધું કે અમે પાણી રોકી લેશું, એ પાણી વધારાનું છે, એને ક્યાંક તો મોકલવું પડશે. તો અહીંયાથી આપણે જેસલમેર અને બારમેરથી કેનાલ નહીં તો પાઇપલાઇન મોટી છે ડાયામીટરની અને એ ઇન્દિરા કેનાલમાં વધારાનું પાણી છોડે તો આપણી પાઇપલાઇનમાં આવી શકે. તો રાજસ્થાનને વાંધો ન હોય. રાજસ્થાનને વાંધો હતો કે ભાઈ અમારે પૂરતું પાણી છે નહીં. જ્યારે આ પાણી જો એમાં વધારાનું છોડવામાં આવે તો રાજસ્થાન પણ એમ સંતુષ્ટ થઈ જાય કે ભાઈ પાણી તો વધારે આવ્યું છે, તો આપણે કચ્છ તરફ જાય તો શું વાંધો. એટલે હવે આ બધું શું છે, રાજકીય પ્રશ્ન છે. આપણે તો મને તો જયારે આ વાત આવી ત્યારે જયારે તમારા જેવા મિત્રો પૂછવા આવે ત્યારે મારી પાસે જેટલી માહિતી ને જાણકારી છે એ વાપરું છું. સાહેબ, આમાં નિરંજન ગુલાટીનો તમે ઉલ્લેખ કર્યો છે, એ એમનો શું રોલ? નિરંજન ગુલાટી તેવા તે કેન્દ્ર સરકારમાં ટેકનિકલ માણસ પોતે એન્જિનિયર, અને તેવા તે કેન્દ્ર સરકારમાં અધિકારી હતા. અને વર્લ્ડ બેંક આગળ જે રજૂઆતો થઈ એ રજૂઆત કરનારાઓ પૈકીના એક હતા. રાઈટ. એટલે એમનું તમે રેફરન્સ કર્યું છે, એમની પણ બુક છે. ઇન્ડસ વોટર ટ્રીટી લગભગ 800 પાનાની બુક છે. રાઈટ. એ અવેલેબલ નથી ક્યાંય. એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની લાઇબ્રેરીમાંથી હું લઈ આવ્યો હતો, વાંચી નોંધ કરી પછી પાછી આપી. અને આ રીતે દર્શક મિત્રો આપણે જોયું તો મહેશભાઈએ શરૂઆતથી કરી અને અત્યાર સુધી આ સિંધુ જળ વિશે વાત કરી. અલબત્ત કોઈ સરકારની ના નથી કે કચ્છને પાણી ન મળે એવો કોઈનો ઈરાદો નથી, પરંતુ એ ક્ષેત્રમાં જે કામ કરવાનું છે એ કામ કરવાની વાત આવે છે ત્યારે એ વાત અધૂરી રહે છે કે ભાઈ કામ નથી થયું. અને બીજું એમને એક સરસ વાત કરી, જો પાકિસ્તાન એને પાણી એમને છોડી દેતું હોય રણમાં, તો એમને એક જે સરસ મજાનો ઉપાય બતાવ્યો કે ભાઈ હાજીપીરથી 34-35 કિલોમીટર દૂર છે, તો આપણે એ ત્યાં સુધીથી આપણે પાઇપલાઇનથી મળે તો ઉપરનો જે કચ્છ છે, ઉપરનો જે અંતિમ છેડો છે, તો એ પણ નંદનવન બની શકે કે સારું એવું પાણી છોડે. પરંતુ આ પાકિસ્તાન સાથે આપણા ક્યારેય આઝાદી પછી કઈ બહુ મીઠા સંબંધો નથી રહ્યા, એટલે એ વાત થોડી અશક્ય લાગે છે. પરંતુ એ વાત શક્ય છે કે જો એ અત્યારે આપણે ખરેખર પાણી ન આપીએ સિંધુના અને રાજસ્થાન કેનાલમાં છોડીએ યા બેરેજમાં, અને એ ઇન્દિરા નહેરમાં આવે, અને જે આપણે એક વખતનો પ્લાન હતો કે કંડલાથી ત્યાં સુધી એક ઇરિગેશન પર્પઝ થાય, પાણી પીવાનું પર્પઝ થાય, પ્લસ ટ્રાન્સપોર્ટેશન પણ તમે એમાં કરી શકો. આ વાત તો બહુ સુંદર લાગે છે, પરંતુ એની પાછળ ઘણી બધી મહેનત કરવી પડે, ખૂબ પૈસા પણ નાખવા પડે, અને એને વાયબલ બનાવવા માટે, વાયબલ તો છે પણ એને ખરેખર વાયબલ બનાવવા માટે હમણાંના સમયના
સંદર્ભમાં વધુ વાયબલ બનાવવા માટે ખરેખર આ વાત વિચારવી જોઈએ, કોઈ પણ તબક્કામાં વિચારવી જોઈએ તો એ વધુ યોગ્ય ગણાશે. મહેશભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી અને આખું નવા જનરેશનને આ સિંધનું પાણી કચ્છને કઈ રીતે મળવું જોઈતું હતું એ નથી મળ્યું એ વિશે ખૂબ જ તેઓને પણ અવેરનેસ મળશે. તમે આ ઉંમરે પણ ખૂબ સરસ આ વિષય ઉપર કામ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, આભાર. નવીન મહેતા સાથે અંકુર ભંસાલી, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે.